પ્રકરણ 16 લાલજી ભુવનેશ્વર. લાલજી ભુવનેશ્વરનું વય વર્ષ 40નું. બેઠી દડી, ગોળ મોં, શરીર ભરાવ, રંગ અબનુસનું લાકડું જોઈ લો. આફ્રિકાના સિદ્ધિઓનું માન મુકાવે તેવું. અભ્યાસ સંસ્કૃતમાં ભાંડારકર ભાગ બીજાના 26 પાઠ, ગુજરાતી 8 પૂરી, રેખાગણિત અને અક્ષરગણિતમાં કીટ, અંકગણિત એનું જ. પાક્કા નામામાં ગમે તેને પાણી ભરાવે. કવિતા ઘણી ખરી મોઢે, તે પણ કવિતા કરે. વાંચનનો શોખીન, વાર્તાઓ ખાસ વાંચે. નાયક નાયિકાની ચતુરાઈવાળી વાર્તાનો વધુ શોખીન. શામળ કવિના ભક્ત, પ્રેમાનંદનો અભ્યાસ, દયારામનો પ્રશંસક, ગુજરાતી સાહિત્યનો રસિયો જીવ. લાલજી ભુવનેશ્વર નાનકડા કસ્બાની ગામ વડી વેગડીના એક અણમોલ છાના રત્ન હતા. એમના લેખો ક સંજ્ઞાથી પરિમલમાં આવતા, અસ્થાયીના નામથી એ સુધામાં લખતા, સ્થાન ભ્રષ્ટના તખલ્લુસથી વિદ્યા વિવેચકમાં વારંવાર દેખાવ દેતા, સ તખલ્લુસથી કવિતા લખતા, ન સંસ્કૃત લિપિમાં તખલ્લુસથી નર્મહાસ્ય આપતા, અશ્મન નામથી શું લખતા એ કોઈને ખબર પડી ન હતી, પણ કાંઈક એ નામથી પણ લખતા ખરા. કોઈ વિષય એવો નહીં જે એમને માટે હસ્તમલક ન હોય. વડી વેગડીમાં આ પ્રમાણે આ કવિ, વિવેચક, વાર્તા લેખક, હાસ્યરસ લેખક, ઇતિહાસજ્ઞ, શાસ્ત્રજ્ઞ, રસજ્ઞ, પ્રાજ્ઞ, અનભિજ્ઞ ને વિશેષજ્ઞ ક્યાંથી આવીને બેસી ગયા એ એક કોયડો હતો. પણ બજાર આખી વડી વેગડીની એમને સાંજે જોવા માટે ઊભી થઈ રહેતી. ઝીણી પાતળી ચોકડીની પાઘડી, કાળો લાંબો કોટ, હાથમાં રૂપાની મૂઠની અબનુસની કાળી લાકડી, પીળી કોરનું પાણીમાં ભટકાતું આવે ને સાહેબ પોતાના પૂના લેધર સ્લીપરથી વાર ખસેડતા આવે એવું પાક્કું 56 ઇંચિયું ઝીણું ધોતિયું, મોંમાં પાન, કપાળે 3 રેખા, એક હાથમાં પુસ્તક, ઘણું ખરું વેદાંતનું. એવા ઠાઠમાઠમાં વડી વેગડીના આ નવા આવનારા આસિસ્ટન્ટ નંબર 1 ફરવા નીકળતા ત્યારે સૌને લાગતું કે આ સૃષ્ટિમાં આ જીવડો ક્યાંકથી ભૂલો પડ્યો જણાય છે. બાકી એમનું સ્થાન નાટક કંપનીના મેનેજર થવાનું ક્યાંક એમની રાહ જોતું બેઠું હશે. ગમે તેમ, પણ વડી વેગડીના અહોભાગ્ય કે આવા રસિક ને રસજ્ઞ જીવના ત્યાં પગલાં થયા ને એ અહોભાગ્યની જાણે ભરતી ચડવાની હોય તેમ 15 દિવસ પછી જ ગામની ધર્મશાળામાં હિન્દ હિતશોધક વર્ધક નામની એક નાટક કંપની પણ અચાનક આવી ચડી. એમાં 6 એક્ટર હતા, 3 નર એક્ટર હતા અને 2-3 બૈરા હતા. વળી એમાં રસોઈયો, નોકર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, રાત્રિ મેનેજર એમ કરીને બીજા પણ 4-5ની ભરતી હતી. રસિયા લાલજીભાઈએ તો આ નાટક કંપનીનું નામ સાંભળ્યું ને કાંખમાં લખાણ લઈને ત્યાં આંટા મારવાનું શરૂ કરી દીધું. કોઈને ખબર ન હતી, પણ લાલજી ભુવનેશ્વરે 13 નાટક લખી રાખ્યા હતા. એ ભજવવાવાળા કોઈને કોઈ આવવાના હતા. વડી વેગડીમાં આ આવ્યા એ જ કદાચ એ કામ ઉપાડી શકે એમ ધારીને એમણે ત્યાં ધીમે ધીમે ઓળખાણ સાધી. લાલજી ભુવનેશ્વરનું વય 40નું, પણ દેખાવ 35નો ને એ કહેતા 27. આટલી નાની વયે હજી કોઈ જીવન મોહિની સંપ્રાપ્તિ થઈ ન હતી. એને માટે કારણ તો કંઈક હશે જ, પણ લાલજી ભુવનેશ્વરનો સંસ્કૃત સ્વભાવ એને માટે કંઈક જવાબદાર હતો એમ કેટલાક અસંસ્કૃતજ્ઞો કહેતા. એક વખતની વાત છે, લાલજી ભુવનેશ્વરનું કોઈ લખાણ ક્યાંક પ્રગટ થયેલું. ત્યાં જ એમના જેવા કોઈ રસિકાનું લખાણ પણ છપાયેલું. લખાણ મૈત્રી એ પણ આ જમાનામાંની એક ખાસિયત છે. એટલે પેલા દેવી એમને મળવા આવ્યા. તે વખતે કેમ વાત થઈ એ લાલજી ભુવનેશ્વરના પરમ મિત્ર જગન્નાથજી યાદદાસ્ત ઉપરથી ઘણી વખત આમ કહેતા. દેવી ત્યાં બેઠા ન બેઠા અને લાલજી ભુવનેશ્વર બોલ્યા, કાંઈ પેય લેશો કે ખાદ્ય ચાલશે? લેહ્ય નથી એમ નહીં, પણ સમય મધ્યાહનવર્તી સૂર્યચક્રનો હોય. પેય અતિવ યોગ્ય એથી આ પૃચ્છા ઈચ્છાવર્તી પ્રત્યુત્તર પાઠવી શકો છો. પેલા બિચારા દેવીશ્રી તો આ સંસ્કૃત રમ્ય પદાવલીથી એટલા વ્યાકુળ થઈ ગયા કે જલ્દી ભાગી જવાની પેરવીમાં પડ્યા. પણ એમને ખબર નહીં, માત્ર અતિથિ જ ગુંદરિયા હોય છે એમ કાંઈ નથી. કોઈક વખત યજમાન પણ ગુંદર ચોંટાડીને બેઠા હોય છે. જ્યાં ઊભા રહ્યા ત્યાં જ કહેશે, આ મારું છેલ્લું છે, છોકરું નહીં, લખાણ. પ્રસંગ એવો છે એમ કહી મધુર કંઠાવલીથી એક ખંડ કાવ્ય કે અગેય કાવ્ય ઉપાડે કે તમે ઘણા ઉતાવળા થાવ, પણ એ ઉતાવળા ન થાય. પોણો કલાક ઘડિયાળને અટકાવો તો આરો આવે. ત્યારે એમ આ દેવીશ્રી ઘણા ઉઠવાની ઉતાવળ કરે, પણ લાલજી ભુવનેશ્વરના નાટક ખૂટે ત્યારે ના. વળી એ માનતા
કે પ્રવેશબદ્ધ ભજવી શકાય તેવા નાટક એ પોતે જ લખી જાણે છે અને એ સિદ્ધ કરવા માટે એ વાંચતી વખતે પોતે જ થોડું ભજવી પણ લેતા. એટલે દેવીશ્રીને સજા તો સ્થિર બેસવાની 1.5 કલાકની થઈ. એમાંથી 10 મિનિટ પે લિપ્ટનની બાદ થાય તે માફ. તે પછી એ ભાગવાની તૈયારી કરતા હતા. ત્યાં જ લાલજી ભુવનેશ્વર બોલ્યા, અરસિકેશુ, રસાભિનિવેદન એવું તો નથી થયું ને? અરે હોય કાંઈ, પેલા બેન બિચારા વિવેક કરવા ગયા. મને તો કાવ્યમાં ને નાટકમાં ઘણો રસ પડે છે. એ તો હું તમારી નાસિકાગ્રથી જ સમજી ગયો હતો. નાકના ટેરવા ઉપરથી રસિકતા મપાય છે એ બિચારા દેવીશ્રીને ખબર નહીં, એટલે એ જરાક પૂછવા ગયા, નાસિકાગ્રથી? ખબર નથી લાગતી તમને? લાલજી ભુવનેશ્વર બોલ્યા, પણ એનું નામ જ નૈસર્ગિકી સુરભીણ. કસ્તુરી મૃગ ક્યારે જાણે છે મારી પાસે કસ્તુરી છે? રૂપ સુંદરી ક્યારે જાણે છે મારી નાસિકાગ્રે રૂપ રેલ રહ્યા છે? પેલી દેવીશ્રી તો બિચારી શરમાઈ ગઈ. એક તો આ અબનુસી રંગ અને એમાં પાછી આ ભાષા. પણ લાલજી ભુવનેશ્વર જેનું નામ એ આમ મળવા આવેલાને છોડે કે? પ્રણયવાન છો કે પ્રણય માર્ગે છો? આ લજ્જા રેખાથી તો આકૃતિ વધુ રમ્યતરા થાય છે. દેવીશ્રીએ ઉતાવળે બે હાથ જોડીને પ્રણામ કર્યા ને ચાલતી પકડી. પણ લાલજી ભુવનેશ્વર તો એમની સાથે ચાલ્યા. જગન્નાથજી કહેતા કે પછી શું થયું એ તો એમને ખબર નથી, પણ ત્યાર પછી લાલજી ભુવનેશ્વરને ત્યાં દેવીશ્રી કોઈ દી ઝળક્યા નથી. એટલે લાલજી ભુવનેશ્વર પોતાને 27ના ગણાવતા એ ભલે, પણ ખરી રીતે 40ની વયે હજી એમને પ્રણયનો પત્તો લાગ્યો ન હતો. કાંટા તો પાર વિનાના લાગ્યા હતા, પણ પોતે કોઈને માટે કાંટો બન્યા ન હતા. એ દુઃખ હતું. એમાં એમના અબનુસી રંગનો પ્રતાપ પણ જેવો તેવો ન હતો. પણ જગન્નાથજી એમના દિલોજાન ટીખડી દોસ્ત. એ ધીમે ધીમે લાલજી ભુવનેશ્વરને સમજાવી શક્યા હતા કે એમનો આ કૃષ્ણનો રંગ જ ક્યારે કોઈ રાધાના દિલમાં તોફાન મચાવી જવાનો છે. લાલજી ભુવનેશ્વર એ સાંભળીને હસતા અને કહેતા, જગન્નાથજી, તમારી રસિકતા રસ ગંગાધર સમજે એવી છે હો. તમે બરાબર સમજ્યા છો. મને એમ જ લાગે છે આ અતિવ શ્યામપણામાં કંઈક શુભ લાંછન જણાય છે. શુભ લાંછન જ, ચોક્કસ એ જ. જગન્નાથજી જેનું નામ કુદરતે જેના સ્વભાવમાં, શબ્દમાં ને શરીરમાં ત્રણેય જગ્યાએ ટીખળ વેરેલી, એ કાંઈ પ્રત્યુત્તર આપવામાં મોડા પડે? તરત બોલે, મને તો લાલજીભાઈ પેલું યાદ આવે છે, રાધા તું ગોરી ગોરી. આહાહા, કહેતા લાલજી ભુવનેશ્વર હસી પડતા. આ નાટક કંપની આવી અને લાલજીભાઈ ત્યાં રસિકતા વેરતા જાય છે એ જગન્નાથજીને ખબર પડી. એટલે એને મન તો જાણે એ રાઘવ લાડુ મળ્યા. એ સમજી ગયા કે વર્ષો સુધી ચૂનો નહીં પડે એવો રસ કિસ્સાએ લાલ હવે પ્રાપ્ત થાય તેમ છે. જગન્નાથજીઓ ભાગ્યે જ એકલા હોય છે. એમની તો મંડળી જ હોય. આ જગન્નાથજીની પણ મંડળી હતી. તેમાં એવા જ બીજા ભાઈઓ હતા, ભવાની પ્રસાદ, જીભાઈ, બેચર મહારાજ ને એક ટાંક વીરેશ્વર. આ બધાની સાથે જગન્નાથજી મળે એટલે સમજી લેવું કે હવે આખું પડ અધ્ધર રાખશે. જગન્નાથજી લાલજી ભુવનેશ્વરનો દિલોજાન દોસ્ત. જગન્નાથજી સમજે કે ન સમજે એ વાત જુદી, પણ જેવું લાલજી વાક્ય બોલે ત્યાં જ જગન્નાથજી, ઓહો ભાઈ, આ તો હદ, કહેતો કે ને ઊભો થઈ જાય. દુનિયામાં માણસને ઘડ્યા પહેલાં ઈશ્વરે અહમને ઘડેલો. તે પછી એને કહેલું કે જા આલ્યા, માણસ મારા જેવો છે એને ગધેડા જેવો બનાવી દે. એ અહમને લીધે માણસની અક્કલ બુઠ્ઠી થઈ ગઈ છે. સુશાસનને બદલે કાયદો પેસે છે ને એને બાંડિયું ગધેડું બનાવી દે છે. એવું જ તો માણસમાં અહમ પેઠે ને પોતાની વાત સાંભળતા એ તરત ગધેડો બની જવા માંડ્યો. ભલભલા આમાં ગોથા ખાધા કરે તો લાલજી ભુવનેશ્વર કઈ વાડીના મૂળા. ટીખડી જગન્નાથજી આહાહા કરે અને લાલજી સમજે કે કાં એ શેક્સપિયર હોવો જોઈએ, નહીતર બાયરન તો ખરો ને ખરો. એટલે જગન્નાથજીનો હા કાબુ લાલજીભાઈ ઉપર જાદુઈ લાકડી જેવો. એટલે એ એની પાસે ઘણી વખત અંતર ખોલે, નહીતર તો પોતે અબનુસી છે એ ખ્યાલે લઘુગ્રંથિ પીડિત દશાને લીધે સામા પાસે મૌન રાખવાને પણ ટેવાયેલા. જગન્નાથજીને એમણે નાટકની વાત કરી ને એમાં એ પણ કહ્યું કે એમાંથી એક તો આ નાટક ઉપર લટ્ટુ થઈ લાગે છે. લલિતા,
જગન્નાથજીએ તરત ફેંક્યું. એણે સાંભળ્યું હતું કે નાટક કંપનીની આ એક્ટ્રેસ જરાક રસનું ગોળું જાણાય છે, એટલે અનુમાને ફેંક્યું. હા, એ જ. તમને કેમ ખબર પડી? લાલજી બોલતા મલકી ગયો. પણ ટીખડી જગન્નાથજી એનાથી કોઈ ક્રિયા અછતી નહીં તો એ સમજી ગયા કે ભાઈ પેલા કાલિદાસના શ્લોકની દશામાં જણાય છે, કામી શ્વેતા પશ્યતી. એમણે વધારે છૂટથી હાંક્યું. તમે છુપાવો, પણ સૂરજ કંઈ છાબડે ઢાંક્યો રહ્યો છે? લલિતાબાઈ, નાટક ઉપર તો લટ્ટુ છે, પણ નાટક લખનાર ઉપર તો લટુડી છે. તમે ભલે ને અમને ખબર ના આપો, થઈ રહ્યું. લાલજી ભુવનેશ્વરે તે દિવસે જાત પ્રગટ કરી દીધી. જગન્નાથજીને કામ મળ્યું. એને એટલું જ કામ હતું. દુનિયામાં આ 10મા ટીખળ રસને હસ્યાંતગત કરવામાં એ રસશાસ્ત્રીઓએ ગોથું જ ખાધું છે. ટીખળ રસ તો સ્વતંત્ર છે ને કેવળ બાપ કમાઈવાળા મૂર્ખાઓના મનોકાશની વાટિકામાં થતું એ એક અપૂર્વ પુષ્પ છે. બાપ કમાઈવાળાઓના આકાશમાં બીજા ઘણા ફૂલ છે, પણ આવું એકે નહીં. જગન્નાથજીને બાપ કમાઈના 50,000 મળેલા. મકાન હતું, પણ ટીખળમાં 2 બૈરા ખોયા હતા. 1 હાથ ખોયો હતો. વધારે ખોવાની હવે તૈયારી ન હતી, એટલે જાતે એકલા નોંધપાત્ર રહ્યા હતા. આ 10મો ટીખળ રસ એમના જીવનમાં હોય નહીં તો એ જીવે નહીં એવું થઈ પડ્યું હતું. એમણે આ લાલજી ભુવનેશ્વરની હવે આદિ, મધ્ય અને અંત તહાં જે નામ રહ્યું છે એ અંતલિપિકા શોધી કાઢી હતી. કામ આગળ ધપાવવા માટે એમનો 3.5 ડાહ્યાઓનો દરબાર ભરાયો. દરબારમાં નક્કી થયું કે આપણે જ પ્રેમ પત્રો શરૂ કરો. પછી જગન્નાથજીએ ડાબા હાથે અક્ષર લખ્યા ને એક પ્રેમપત્ર પાઠવ્યો. રા શ્રી ન ઉપર ઠે વળી વેગડીના લાલજી ભુવનેશ્વરને ત્યાં. એ કાગળ મળ્યો તે દિવસે લાલજી ભુવનેશ્વરે અચ્છેરિયા 3 ચડાવ્યા. ચડાવીને બાપરે પાન ખાતા હિંચકે બેઠા હતા. ત્યાં જગન્નાથજી આવ્યા. લાલજીનું મોં મરક મરક થતું જોયું ને ટીખડી જગન્નાથજી પામી ગયો કે ભાઈને કાગળ તો આપણો મળ્યો લાગે છે. એ બેઠો ન બેઠો ત્યાં લાલજી ભુવનેશ્વર બોલ્યો, જગન્નાથજી, એક ભારે થઈ છે. સાડું હું તો મૂંઝાણો છું. હા પાડું છું તો ઉપાધિ ચોંટે, ના પાડું છું તો મન ન પાડે છે. એમ કરો ને સાહેબ, હા ને ના બેય રાખો ને. અરે પણ સાંભળ તો ખરો. જગન્નાથજીએ તો બધું સાંભળ્યું જ હતું. મોટેથી કહ્યું, શું વાત છે? વાત એવી છે, તે દિવસે તે કહ્યું હતું ના. શું? જગન્નાથજી અજાણ્યો થઈ ગયો. કેમ વળી પેલું લલિતાબાઈ વાળું? અરે હા, આ એનો જ છે લ્યો. લાલજી ભુવનેશ્વરે કાગળ કાઢ્યો ને સામે ધર્યો. જગન્નાથે તો પોતે જ લખ્યો તો, એટલે શું છે એની એને તો ખબર હતી, છતાં વાંચ્યો. વાંચીને બોલ્યો, આમાં આ સ્વયંવરી કિસ્સામાં તમે ઉછળીને ના પાડશો એમ? અરે જાઓ રે મારા સાહેબ, તમારી રસિકતા ઉપર મુગ્ધ થનારને તમે જ છે દેશો. લાલજીને ઠપકો આપતો હોય તેમ એ બોલ્યો, છે દેવાની વાત નથી, પણ જગન્નાથ, આ વાત જરાક ધ્યાન રાખવા જેવી. આપણી ઢેડ ફજેતી થાય. અલ્યા, સામેથી વાત કરવા લલિતાબાઈ પોતે આવે છે તોય. અંતે જગન્નાથ ટીખડીએ સ્થાન, સમય અને પ્રણય સંકેત ત્રણે સૂચવ્યા. પ્રણય સંકેત કહ્યો કે તમારે પેલી ગઝલ ગાતી જવી. રહી ગઈ વસલની આશા, સનમ પણ છેતરી ચાલી. ને સામેથી જવાબ માંગવો. જગન્નાથજીએ આ પ્રમાણે લાલજીભાઈને તૈયાર કર્યા ને પોતાના ટીખડી મંડળને પણ આ ટીખળ જોવા તૈયાર કર્યું. ટીખડીઓએ ધાર્યું હતું એમ જ થયું. જરા જરા અંધારું થયે વળી વેગડીના એકના એક ફરવાના રસ્તા ઉપર લાલજી ભુવનેશ્વર ઠાઠમાઠથી નીકળ્યા. સંકેત પ્રમાણે જ સમય તે સ્થળ નોંધીને નીકળ્યા હતા. આજ જરાક અત્તર પણ લગાવ્યું હતું. મોટેથી પેલી ગઝલ ઉપાડી હતી, રહી ગઈ વસલની આશા, સનમ પણ છેતરી ચાલી. આ પ્રમાણે લાલજી ભુવનેશ્વર ચાલ્યા. જે સ્થાન કાગળમાં નિર્માણ થયું હતું ત્યાં પહોંચ્યા, પણ જુએ છે તો ત્યાં તો કાળો કાગળોય મળે નહીં. ચિંતામાં પડ્યા. શું થયું હશે? સ્થાન સમયમાં કાંઈ ફેર થયો? જોવા માટે એમણે કાગળ કાઢ્યો, પણ અક્ષર શેના સૂઝે? ખાખા ખાડા કરવા માંડ્યા. પ્રકાશનું કાંઈક સાધન અચાનક મળી જાય તો. પણ ત્યાં કોણે કાકાએ ટીંગાડી મૂક્યું હોય? એમણે પોતાની યાદદાસ્તને ઢંઢોળી સ્થાન ને સમય તો ચોક્કસ હતા. તો જરા આગે પાછે બેઠેલ હોય એમ ધારીને લાલજી ભુવનેશ્વર જરાક આગળ ગયા. પેલા ટીખળ મંડળના 3 જણા
ત્યાં સડક ઉપર ઉગેલી પીપરોમાં ઉપર ચડીને જ બેઠા હતા. લાલજીને આગળ જતા જોયા ને એ હસી પડ્યા. લાલજીભાઈ તો થોડે આગે પુલ ઉપર બેઠેલ જોયા એટલે પેલાઓએ કહ્યું, અલ્યા ઉપરથી આ દિવાસળીની ડબ્બી નાખીએ તો કાગળ વાંચશે, તે જોવાની મજા આવશે. જગન્નાથજીએ ઉપરથી દિવાસળીની પેટી ત્યાં દેખાય તેમ રસ્તા વચ્ચે નાખી. થોડીવાર પછી લાલજી ભુવનેશ્વર પાછા ફર્યા. આ વખતે તો એમણે મોટેથી ગઝલ લલકારવી શરૂ કરી દીધી હતી, પણ અચાનક એમના પગ થંભી ગયા. તેમણે પેલી દિવાસળીની ડબ્બી દીઠી ને ઝડપથી એ ઉપાડી લીધી. પછી આસપાસથી થોડાક પાંદડા કરગઠિયા ભેગા કર્યા, ઝાડના પાછળના ભાગનો આશરો લીધો અને તાપણું કરીને કાગળ કાઢીને બરાબર વાંચવા માંડ્યો. મોટેથી વાંચવા માંડ્યો. પ્રિય, પ્રિયતમ, પ્રિયતમ, નમસ્તે. આ સ્વપ્ન સુંદરીના સ્વીકારીને સત્ય સત્વર સદભાવ ધરીને. પણ એમને એ મોટેથી બોલતો મોહક પદ્ય લય અચાનક અધૂરો રહી ગયો. પડખેથી પાછળની વાડીમાંથી ખંપાળી લઈને એક કોક મજૂર જેવો દોડતો આવતો હતો. રાંડના, તઈ કાલે શેઢે ઓળા તું જ પાડી ગયો લાગે છે. મારો બેટો આજ પકડાણો જાતો, રોજ રોજ ઝીઝરા ઉપાડે છે. લાલજી ભુવનેશ્વર કાંઈ સમજ્યા નહીં. એ તો મૂંઝાઈ ગયા કે આ બધું શું છે. પણ પેલાએ તો આવતા વેત ખંપાળી ઉપાડીને એના માથામાં દેવાનું કર્યું. બાપનો માલ છે કાં? મોટેથી એણે ત્રાડ પાડી. લાલજી ભુવનેશ્વરને બીક લાગી કે વખતે આ પેલા પોતાના કાગળ વિશે વાત કરતો હશે. પણ છે શું એ વાત તો કર. કાગળ શું મેં પહેલો લખ્યો હતો? પેલો એની આ વાતમાં તે કંઈ સમજ્યો જ નહીં. એ તો આગળ ધસ્યો. હા હા ગગા, હવે તું તારે આડું અવડું ભૂક્યા કર, પણ હમણાં ફૂલેશ ને. એટલામાં તો રસ્તા ઉપર ભોં ભોં થયું. આ ભોં ભોં થયું ને મામલો આવું રૂપ પકડી રહ્યો છે એ જોઈને જગન્નાથજી ને એના મિત્રો તો ઝાડ ઉપર બેઠા બેઠા એવા મરદા જેવા થઈ ગયા. એમને હવે જાળવવાની આકરી થઈ પડી. એમણે રસ્તા ઉપર નજર કરી તો મોં ઉપરથી નૂર ઉડી ગયું. ભોં ભોં પણ કોઈ રસ્તે પોલીસ અમલદાર જતો હશે તેની જ નીકળી પડી. મોટેથી ફુલેશ એમ બોલાયેલા શબ્દે એનું ધ્યાન ખેંચ્યું હતું ને ત્યાં તાપણું જોઈને અને અવાજ થતો સાંભળીને એ મોટર ઊભી રાખી આ તરફ આવ્યો હતો. પણ હવે તો આ કિસ્સો જગ જાહેરાત કરશે તો ત્યાં સૌની રેવડી બોલાવશે એવી બીક જગન્નાથને લાગી. ભાગી જવાય તેવું પણ રહ્યું ન હતું. એમણે શ્વાસ થંભાવીને ઉપર બેઠા બેઠા બધું જોવાનું હતું. જરાક હિલચાલ થાય તો ઓળાના ચોર પોતે જ ઠરે એવી માથે અપરાધની વાત હાથે કરીને વોરી હતી. પેલા પોલીસ અમલદારે તો આવતા વેત પેલા મજૂરને પૂછ્યું, અલ્યા શું છે? અરે સાહેબ, આ ઝીંઝરા ચોર માંડ આજ હાથ આવ્યો છે. પણ વાત શું છે? શું છે મી, તમે કોણ? હું તો સાહેબ આ માણસ નાહકનો ગળે પડે છે. હું તો આ કાગળ વાંચવા અહીં તાપણું કરતો હતો અને આ માણસ ત્યાંથી દોડ્યો. શેનો કાગળ છે? આ કાગળ વાંચવાનું ઠેકાણું અહીં જ ક્યાંથી તમારા ભેજામાં આવ્યું? લાવો તો, શું કાગળ છે? ઉપર જગન્નાથજી તો સડક થઈ ગયા. લાલજી ભુવનેશ્વર સીધા ઊભા રહ્યા. કાગળ આપી શકતા નથી, મૂકી શકતા નથી. એમના બિક્કણ સ્વભાવને એકદમ તાપ સળગતો હતો તે દૃષ્ટિએ પડતા તેમાં કાગળ નાખી દેવાનું મન થઈ આવ્યું. તેમણે કાગળ બળતામાં નાખી પણ દીધો. મી, પેલો પોલીસ ઓફિસર તપી ગયો. તમે અહીં ખરેખર આ ગરીબ માણસના ખેતરમાંથી? અરે પણ સાહેબ, તમે મને ઓળખતા નથી. કોણ છો તમે? હું, મારું નામ લાલજી ભુવનેશ્વર. પણ પોલીસ ઓફિસર એમને ઓળખતો લાગ્યો નહીં. છતાં એ સમજી ગયો કે આ ખેતરમાં કોઈ ચોરી કરનારો ન હોય. એટલે એણે રોફથી જ કહ્યું, ઠીક, જાઓ હવે, પણ આવે કટાણે આ તરફ ડોકાતા નહીં. અરે પણ સાહેબ, એણે ધોળા પહેર્યા છે એટલે? હવે બેસ બેસ રોંચા, આ તારા 3 ફદિયાના ઝીંઝરા ચોરશે? લાલજી ભુવનેશ્વર તો 2 હાથ જોડીને ચાલતા જ થઈ ગયા. પણ પોલીસ ઓફિસર પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં એમને કાને કાંઈક ખખડાટ ઉપરથી સંભળાયો. અલ્યા એ રોંચા, એણે પેલા મજૂરને બૂમ પાડીને કહ્યું, નાખ તો તાપણામાં વધુ પાંદડા. જો તો ઉપર કોણ બેઠું છે? ત્યાં ઉપર ભોજ્યોએ મળે નહીં. મારો બેટો ચોર તો એ ધોળા લુગડાવાળો જ હતો. એણે પાંદડાનો ઢગલો તાપણામાં નાખ્યો ને જગન્નાથજીએ ઉપર બેઠા ભગવાન શંકરને વધેરવાના 3 નાળિયેર માન્યા. જો ભડકો ન થાય તો, પણ પાંદડા સૂકા હતા ને મોટો ભડકો થતાં જ
ઉપર બેઠેલા જગન્નાથજી નજરે ચડ્યા. તારા કાકા તો અહીં બેઠા છે. લે, પોલીસ ઓફિસરે કહ્યું. અલ્યા કોણ છે? ઉપરથી નીચે આવો. કોણ બોલે? પણ પાંદડા તો ઉપર હજી ખખડતા સંભળાયા. અલ્યા કોણ છે ઉપર? કે ચડાવવું આને? નીચે આવો. જગન્નાથજીને આવ્યા વિના છૂટકો ન હતો. ધ્રુજતા ધ્રુજતા નીચે ઉતર્યા. ઉપરથી બેચર મહારાજ નીચે ઉતર્યા. ભવાની પ્રસાદ જીભાઈ આવ્યા. પેલો ખેડૂત તો આભો બનીને જોઈ જ રહ્યો. ત્યાં દોઢ ટાંગ વીરેશ્વર આવ્યા. અલ્યા, આના જીંજરા ચોરવા આવ્યા છો ને? ઓફિસરે તેમને જોતા જ કહ્યું. અરે સાહેબ, અમે એવું કરીએ ત્યારે ઉપર કેમ બેઠા હતા? હવા ખાતા હશો? ના સાહેબ, ઉપર આ વીરેશ્વર. જગન્નાથજી તો થોથરાવા માંડ્યા. અફસરને કંઈક સૂજ્યું લાગ્યું. અલ્યા, કેટલા દી થયા તારા જીંજરા બગડે છે? સાહેબ, એમ તો 8 દી થયા. કેટલા બગડ્યા હશે? હશે સાહેબ, મણક તો હશે. ઠીક, કાલે તું ઓફિસે આવજે. તમે ચાલો, તમને મોટરમાં બેસાડું, તેમણે જગન્નાથજીને કહ્યું. અરે પણ સાહેબ, અમારા મોં સામું તો જુઓ. પોલીસ ઓફિસરે જગન્નાથના મોં પાસે મોં આણ્યું. એ મોં તરફ તાકી રહ્યો. જોયું, બહુ સરસ છે. હવે ચાલો મોટરની સહેલ કરાવું. તું જા આલ્યા, પછી મળજે કાલે, કણબીને એણે કહ્યું. ગૃહસ્થો, જાણે તમે આ કે બીજી ગમે તે પણ ચોરી કરવા નીકળ્યા છો. અરે પણ સાહેબ, મારે સાહેબનું કામ નથી. જુઓ, આપણે સીમમાં છીએ. જોખમ ઓછું કરો. જે હોય તે કાઢો. કેટલા છે? ત્રણેય જણા પોતપોતાના ખિસ્સા તપાસવા માંડ્યા. જગન્નાથજી પાસે એક 100ની નોટ રહી ગયેલી. પાકીટમાં એને દેખતા એનો જીવ કપાઈ ગયો. પણ ચોર દૃષ્ટિથી પેલા અફસરે જોઈ લેતા હવે કાઢે જ છૂટકો હતો. વીરેશ્વર એક ટાંગ, બેચર મહારાજ, ભવાની પ્રસાદ જીભાઈ, એમના પણ ખિસ્સા ખાલી થવા માંડ્યા. ખિસ્સા ખાલી કરાવ્યા પછી એમને મોટરમાં કોણ બેસાડે? માંડ માંડ છુટકારાનો દમ લેતા બધાએ મધરાતે રીબાતા કૂટાતા અથડાતા ઘેર પહોંચ્યા. પણ ચોરની માં કોઠીમાં મોં નાખીને રૂએ એના જેવો કિસ્સો થઈ ગયો હતો. એટલે બોલ્યા ચાલ્યા વિના ઘર ભેગા જ થઈ ગયા. બીજે દિવસ સવારમાં જ લાલજી ભુવનેશ્વરને પોતાને ત્યાં આવતા જોઈને જગન્નાથજી આભા બની ગયા. કોઈ દિવસ નહીં ને આજ આ લપ અહીં અત્યારમાં ક્યાંથી? એમનો એમનામાંથી ટીખળ શોધવાનો આનંદ હવે ઉડી ગયો હતો. આજ હવે એ લપરૂપ જણાવા લાગ્યા હતા. પણ લાલજી ત્યાં આવ્યો, થોડીવાર બાણે ઊભા રહ્યો, પછી મોટેથી હસી પડ્યો. કાલ તો જગન્નાથજી કાંઈ માથે થઈ છે. પણ એટલામાં એક ખાખી ડ્રેસવાળાને ત્યાંથી નીકળતો જોઈને જગન્નાથજીએ બાણું જ દઈ દીધું. લાલજીએ ઘણી લાકડી 2-3 વાર ઠપકારી, પણ કોણ જવાબ દે?